ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો। તો માનવ સ્વાસ્થ્ય અને રોગોની જો આપણે વાત કરીએ તો સ્વાસ્થ્ય છે એ આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અને માનસિક સ્થિતિ બંને સાથે સંકળાયેલી વસ્તુ છે, હા કે ના? કારણ કે ઘણી બધી વખત એવું હોય કે આપણને શરીરમાં કોઈ પણ બીમારી ના હોય, બિલકુલ તકલીફ ના હોય, પણ તેમ છતાં આપણને શું થાય, સાહેબ શરીરને મજા નથી, આપણે કહીએ શું થાય તો કે ખબર નહીં, આવું થાય છે બરાબર? એવું થવા પાછળનું એકમાત્ર કારણ શું કે ભાઈ એ સમય કદાચ તમારી શારીરિક સ્થિતિ સરખી હોય પણ માનસિક સ્થિતિ તમારી કોઈ પણ પ્રકારે વિચારોમાં તમે હોવ અથવા કોઈ પર્ટિક્યુલર વસ્તુ તમારે માનસિક સ્થિતિને અનુકૂળ ન હોય તો એવા સમયે તમે લોકો અસ્વસ્થ અનુભવો છો, હા કે ના? બરાબર? તો આવી પરિસ્થિતિની અંદર આપણે વિચારીએ તો શારીરિક સ્થિતિ સારી હોવા છતાં આપણું સ્વાસ્થ્ય સારું હોતું નથી, રાઈટ? ઓકે, તો સામાન્ય રીતે મનની એવી સ્થિતિ કે જે કેટલીક પરિસ્થિતિની અંદર આપણા દેહના કેટલાક વાત એટલે વાયુઓ, આપણે કહીએ છીએ કે ભાઈ ગેસ થઈ ગયો કહેવાય છે ને, હા કે ના? હા, એ સિવાય પિત્ત અને કફ આવા જેટલા પણ દોષ છે એ બધાનું સંતુલન જળવાઈ રહે, સમજો વાત, પિત્ત અને કફ આ બધાનું સંતુલન જળવાઈ રહેતું હોય એવી પરિસ્થિતિ એટલે આપણી સ્વસ્થતા, કે શરીરની અંદર માત્ર કોઈ બીમારી નથી તો આપણે સ્વસ્થ છીએ એવું નહીં, પણ આપણા શરીરમાં જેટલી પણ ચયાપચયિક ક્રિયાઓ માટે જરૂરી રાસાયણિક સ્થિતિ છે એમાં વાયુ આવી જાય, પિત્ત પણ આવી જાય અને કફ પણ આવી જાય, આ બધાનું સંતુલન જે જળવાવું જરૂરી હોય એ જળવાઈ રહે તો એવી પરિસ્થિતિને આપણે આપણી સ્વસ્થતા કહીએ છીએ। ક્લિયર? ઓકે, હવે પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયમાં આપણે જ્યારે 11મું ધોરણ શરૂ કર્યું ત્યારે આપણે કીધું હતું કે સૌ પ્રથમ વૈજ્ઞાનિક અભિગમ ગ્રીક દેશમાં શરૂ થયો હતો, યાદ છે? ગ્રીક તત્વચિંતકો વાળી આપણે વાત કરી હતી। તો એવા ગ્રીક તત્વચિંતકમાં હિપોક્રેટ્સ નામનો વ્યક્તિ, કોણ? હિપોક્રેટ્સ નામના વ્યક્તિએ તેમજ આપણા ભારતીય આયુર્વેદની અંદર વાત કરીએ કે ભાઈ આપણે વાત કરી હતી કે ભાઈ ભારતનું આયુર્વેદ છે એ લગભગ 2500, 3000, 4000 વર્ષ જૂનું છે, તો એ જે જૂનું આયુર્વેદ છે એ આયુર્વેદની અંદર પણ આ વસ્તુની માન્યતા સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ રીતે સ્વીકારવામાં આવી છે। એમાં એક માન્યતા એવી હતી કે ભાઈ આપણું કાળું પિત્ત જેને બ્લેક બાઇલ કહેવાય છે, બરાબર, એ ધરાવતા વ્યક્તિ સામાન્ય રીતે ગરમ મિજાજવાળા હોય છે અને એમના શરીરમાં હંમેશા તાવ હાજર રહેતો હોય છે। હવે પહેલી વાત કે ઘણી વખત આપણે પોતે સ્વીકારીએ છીએ કે ભાઈ ઘણી જગ્યાએ કહેવાતું હોય કે ભાઈ શરીરમાં પિત્ત થઈ ગયું છે એટલે શરીર સ્વસ્થ નથી, રાઈટ? હા, તો પિત્તમાં એક આપણા આયુર્વેદમાં કાળું પિત્ત કીધું છે, બ્લેક બાઇલ, અને જેના કારણે આપણે ઘણા લોકોનો ચીડિયો સ્વભાવ જોતા હોઈએ છીએ। હા, તો એ ચીડિયો સ્વભાવ હોવો એ પણ આપણી શરીરની અસ્વસ્થતા સૂચવે છે, બરાબર? તો આ પ્રકારના તારણ પાછળ એ વખતે એક શુદ્ધ વિચારધારા હતી આપણા આયુર્વેદની અંદર, બરાબર, પણ એની કોઈક વૈજ્ઞાનિક સાબિતી હતી નહીં। ત્યારબાદ પ્રયોગાત્મક રીતે પ્રયોગ દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું, વિલિયમ હાર્વેએ કર્યું કે ભાઈ રુધિરનું જે આપણું પરિવહન છે એ પરિવહન સાથે આપણે જ્યારે આપણા શરીરની સ્વસ્થતાની સરખામણી કરીએ અને એમાં થર્મોમીટરનો ઉપયોગ કર્યો તો એમણે એવું જોયું કે કાળા પિત્તના કારણે કોઈ પણ પ્રકારની શરીરની અંદર તાવની હાજરી જોવા મળી નહીં। આમાં ખબર પડી કે ભાઈ કાળું પિત્ત હાજર હોય એના કારણે ગરમ મિજાજ હાજર થયો, પણ એ કાળા પિત્તના કારણે તાવ રહેતો હોય એવું જે આપણા આયુર્વેદમાં કીધું છે એ અહીંયા કોઈ સાબિતી મળી નથી। એટલે તેનાથી આ તાપમાન સામાન્ય હતું એવું સાબિત થયું અને સારી તરલ પરિકલ્પના એટલે
ઉપર જે આપણે વાત કરીએ કે કાળા પિત્તના કારણે તાવ રહેવો, બરાબર, એ એની તરલ પરિકલ્પના છે. તો આ પરિકલ્પના જે છે એ અહીંયા ખોટી સાબિત થઈ હતી. આગળ આપણે વાત કરીએ કે ભાઈ પછીના વર્ષોની અંદર જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ જીવ વિજ્ઞાનની અંદર આપણા પાચન તંત્ર, આપણા સ્વાસ્થ્ય સાથે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, આવા બધા જ તંત્રની નિયમિતતા એ આપણા સ્વાસ્થ્ય સાથે, આપણા પ્રતિકાર તંત્ર સાથે સંકળાયેલા છે ને એને અસર કરે છે. આવું વારંવાર સાબિત થયું. યાદ રાખજો, હું સ્પષ્ટતા કરીને કહું છું, વારંવાર સાબિત થયું. આમાં ખબર પડી? હા, કોઈ હા કે ભાઈ આપણા બધા જ તંત્ર, ચેતાતંત્ર, પાચન તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, પ્રતિકારક તંત્ર, આ બધા તંત્ર નિયમિત રીતે કાર્ય કરે તો અને તો જ આપણું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે છે. અને આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી એ મન અને માનસિક અવસ્થા સાથે પણ સંકળાયેલી છે. આવું અનેક વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. ક્લિયર? ટૂંકમાં આપણે કહીએ તો કે ભાઈ આપણું સ્વાસ્થ્ય, આપણી તંદુરસ્તી એ કોની કોની સાથે સંકળાયેલી છે? તો કે ભાઈ એક તો જનનિક ખામીઓ. જનનિક ખામી એટલે શું? તો કે ભાઈ આપણને આપણા માતા પિતા તરફથી જે પણ ખામી, જે પણ લક્ષણો વારસામાં મળે છે જનીન દ્વારા, એને આપણે જનનિક ખામી કહીશું. હા કે ના? એ સિવાય કોઈ પર્ટિક્યુલર ખામી આપણને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ચેપથી મળે, ઇન્ફેક્શન જેને આપણે કહીએ છીએ. અત્યારે આપણે એટલે જ ઓનલાઈન ભણી રહ્યા છીએ, સમજી શકો છો તમે લોકો, બરાબર ને? હા, નહીતર તો આ ઓનલાઈનની તકલીફ હતી જ ક્યાં? આ ઇન્ફેક્શન તો તકલીફ લાવ્યું ઓનલાઈનની, બરાબર ને? અને આ સિવાયની કેટલીક તકલીફો એ આપણી જીવનશૈલીના કારણે, આપણે કેવો ખોરાક ખાઈએ છીએ, કેટલા કલાક આરામ કરીએ છીએ, કેટલા કલાક વ્યાયામ કરીએ છીએ, કેવું ખાઈએ છીએ, પીએ છીએ, આપણા ખોરાકની અંદર ખરેખર જે પણ પૌષ્ટિક આહાર પ્રમાણે, સમતોલ આહાર પ્રમાણે કયા કયા ઘટકોની જરૂરિયાત છે, એમાંથી કેટલાક ઘટકો આપણે ઓછા મેળવીએ છીએ, કેટલાક વધારે મેળવીએ છીએ, કેટલાક જરૂરિયાત પૂરતા મેળવીએ છીએ. તો ઓછા મેળવીએ છીએ એની ઉણપ સર્જાય, વધારે મેળવીએ છીએ એના કારણે ચરબીની જમાવટ થાય અને એ પછી આપણને પેલું કહેવાય ને MRFના ટાયર બાંધીને ફરતા હોય એમ ચરબીનો ભરાવો થઈને પેટ બહાર આવે. બરાબર ને? હા કે ના? હા. તો મતલબ આપણો સમતોલ આહાર, આપણું વ્યાયામ, આપણો આરામ, દરેક વસ્તુ અસર કરે છે. અમે તમને અનેક વખત કહીએ છીએ કે બેટા તમે જેટલા માનસિક રીતે સ્વસ્થ હશો એટલું જ તમે વધારે કોન્સન્ટ્રેશનથી તમારું ભણવાનું કામ કરી શકશો. કહીએ છીએ? ઓકે. જેટલા તમે શારીરિક રીતે સ્વસ્થ હશો એટલા જ તમે તમારા વર્કિંગ અવર વધારી શકશો. હા કે ના? ઓકે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણા સ્વાસ્થ્ય માટે આપણી જીવનશૈલી એ સૌથી મહત્વનું પરિબળ છે. કદાચ તમે અત્યારે ચેપથી સાચવી રહ્યા છો, કદાચ આપણામાં કોઈ જનનિક ખામી નથી, પણ આ જે ત્રીજો જે ફોલ્ટ છે એ આપણે બધા ડિસ્ટર્બ કરીને જ ફરીએ છીએ. આપણા ખાવા પીવાના શેડ્યુલ નહીં, આપણા આરામ કરવાના શેડ્યુલ નહીં, આપણા કોઈ એક્સરસાઇઝના શેડ્યુલ નહીં. પણ હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી આપણે આ બધી વસ્તુઓના શેડ્યુલ નથી રાખતા ત્યાં સુધી આપણું રિઝલ્ટ ક્યારેય સારું નહીં આવે. સમજી લેજો, હું હજી કહું છું. અહીંયા આપણી તબિયતની વાત છે, સાથે સાથે હું તમારું રિઝલ્ટ જોડું છું. કેમ જોડું છું એ હમણાં બતાવું. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કીધું હશે કે મિનિમમ 6 કલાક આરામ કરવો, કીધું છે. સામે એવું પણ કીધું હશે કે 8 કલાકથી વધારે ન કરવો, આવું પણ કીધું છે. હા, એવું પણ કીધું છે કે ભાઈ તમે જે પણ વર્ક કરો એ રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે કરો. એક દિવસ તમે 12 વાગ્યા સુધી જાગો, બીજા દિવસે 4 વાગ્યા સુધી 4 વાગે ઉઠો, ત્રીજા દિવસે રાત્રે 2 વગાડો. આ કોઈ જ શેડ્યુલ નથી તમારું. આનાથી તમારા શરીરને હેરાનગતિ થશે થશે ને થશે. ક્લિયર? હા. એટલે એક પ્રોપર વેથી એક નિયમિત ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલને રેગ્યુલર ફોલો કરો. તમે હંમેશા તૈયારી પણ સારી કરી શકશો અને હંમેશા આઉટપુટ સારું આપી શકશો. મતલબ કે સ્વાસ્થ્યનો અર્થ શું? તો
તો કે ભાઈ સ્વાસ્થ્યનો અર્થ એવો નહીં કે આપણા શરીરમાં રોગની અનુપસ્થિતિ, કે આપણા શરીરમાં કોઈ પણ રોગ નથી એટલે આપણે સ્વસ્થ છીએ, તો કે ના, કોઈ પણ રોગ નથી, પણ તેમ છતાં માનસિક કે સામાજિક કોઈ પરિબળ જે આપણા મગજને બરાબર એક્સ્ટ્રા એક્સરસાઇઝમાં લગાડી દે છે ને, હે? હા, આમ બરાબર આપણને ભણવાની તૈયારી કરવાની મજા આવી હોય ત્યારે કોઈ એક્સ ફેક્ટર બરાબર આપણને મેસેજ કરે, એમાં મેસેજમાં એવું લખ્યું હોય કે ભાઈ આપણા સાંજના રમવાનું શેડ્યુલ શું છે, એટલે પેલું ભણવાનું જે મગજમાં ચાલતું હતું એને સાઈડમાં મૂકીને આપણે સાંજમાં રમવા માટે ટાઈમ નીકળશે કે કેમ, અને ધારો કે ટાઈમ નહીં નીકળે તો ભાઈબંધને શું જવાબ આપીશું? બેનપણીએ પકોડી ખાવાનું પૂછ્યું કે 4 વાગે જવું છે તો આપણે એને શું જવાબ આપીશું? એ કાર્યમાં આપણું મગજ બરાબર લાગી જાય, બરાબર ને? હા કે ના? આવું થાય? હા, અને ત્યારે આપણે વાંચતા તો હોઈએ પણ આપણું મગજ ક્યાં ફરતું હોય? પેલું ભાઈબંધને બેનપણીને શું જવાબ આપીશું ને ત્યાં. સાચું કે ખોટું? હા, તો હવે વિચારો કે આ માનસિક સ્થિતિમાં તમારું વાંચેલું તમને યાદ રહે ખરું? બરાબર ને? મતલબ તમે શારીરિક રીતે સ્વસ્થ છો, તમારા શરીરમાં કોઈ પણ રોગની હાજરી નથી, પણ પેલું એક્સ ફેક્ટર, એનું એક જ વાક્ય અને એનો રિપ્લાય તમે શું આપશો, આવા વિચારોની અંદર તમારી માનસિક સ્થિતિ એવી થઈ ગઈ કે તમારી કાર્યક્ષમતા ઘટી ગઈ. હા કે ના? એ સિવાય કોઈ સામાજિક પરિસ્થિતિ એવી આવી ગઈ હોય કે ઘરમાં આપણે લેક્ચર ભરીએ છીએ અત્યારે ઓનલાઈન, ઘરમાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ આવી ફલાણા સંબંધીની ફલાણી મેડિકલ ઇમરજન્સી છે, તો એવી પરિસ્થિતિમાં તમે ભલે લેક્ચર ભરો છો, બરાબર, પણ તમારું મગજ ક્યાં હશે? શું થયું હશે? સિરિયસ હશે કે નોર્મલ હશે? ધારો કે સિરિયસ છે તો કેટલા સિરિયસ છે, બચે એમ છે કે નથી બચે એમ? ધારો કે નથી બચે એમ તો આપણું કેટલું નજીકનું સગું છે કે દૂરનું સગું છે, એ પ્રમાણે આપણને ટેન્શન આવશે કે નહીં? અને આવી બધી જ સ્થિતિ આપણા કાર્યક્ષમતા ઉપર, જો જ્યારે લોકો શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં સ્વસ્થ હોય તો જ એ લોકો વધુ સક્ષમતાથી કામ કરી શકે અને જેનાથી એમની ઉત્પાદકતામાં વધારો થાય. ક્લિયર? જો ઉત્પાદકતા વધે, સમજી લો, જો ઉત્પાદકતા વધે તો વિદ્યાર્થીનું રિઝલ્ટ વધે. હા કે ના? અને બિઝનેસમેનની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય. ક્લિયર? હવે સમજી ગયા મેં કેમ કીધું હતું કે રિઝલ્ટને અસર કરે છે એમ? તો સામાન્ય રીતે આપણે વર્ષોથી સ્વાસ્થ્ય સારું તો આયુષ્ય સારું, એ તો જાણીએ જ છીએ. હા, તો એ પ્રમાણે માતાનું સ્વાસ્થ્ય જો સારું હોય તો એના આધારે આપણે શિશુ અને માતા બંનેનો મૃત્યુદર ઘટાડી શક્યા છીએ. ઘટાડી શક્યા છીએ કે નહીં? પહેલાના જમાનામાં તમે તમારા દાદા દાદીને પૂછો તો દર 7-8 પ્રેગ્નન્સીએ એક કેસ એવો આવતો હતો કે જેમાં બાળક કે માતા બેમાંથી એકનો જીવ ગયો જ હોય. રાઈટ? જૂના પિક્ચરોમાં જોવો છો ને, જૂના પિક્ચરોમાં જોવો છો ને, હમ દો में से किसी एक को ही बचा सकते हैं, હે? પછી બધા ભાગદોડ કરતા બતાવે. એવું વાસ્તવિકતા એ સમયમાં હતી. હવે આપણને ખબર છે કે ભાઈ જેવી પ્રેગ્નન્સીમાં બીજો ત્રીજો મહિનો હોય ત્યારથી આપણે જે તે પર્ટિક્યુલર પર્સનની સ્પેશિયલ કેર કરીએ છીએ. હા કે ના? એને ચોક્કસ પ્રકારની દવાઓ, એને ચોક્કસ પ્રકારની વેક્સિન્સ, ચોક્કસ પ્રકારના ઇન્જેક્શન, ચોક્કસ પ્રકારનું એને ફૂડ આપીએ છીએ. આપણે એને માનસિક રીતે સ્વસ્થ જાળવી રાખવા પ્રયત્ન કરીએ છીએ. અને આ બધી જ વસ્તુઓના કારણે માતા અને શિશુ બંનેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને એમના મૃત્યુ દરમાં ઘટાડો થાય છે. ક્લિયર? હવે પાછું મેં કીધું એની જ વાત આવી. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે સૌથી પાયાની બાબત કઈ? સંતુલિત આહાર. બીજું વ્યક્તિગત સ્વચ્છતા. ત્રીજું નિયમિત વ્યાયામ. આ 3 વસ્તુ એવી છે જે ઓલવેઝ તમને જુદા જુદા ઇન્ફેક્શનથી બચાવી રાખે.
આપણી વ્યક્તિગત સ્વચ્છતામાં અને સંતુલિત આહારમાં છેલ્લા 1.5 વર્ષમાં આપણે લોકોએ કેટલી કાળજી રાખી છે તમે જાણો છો કે નહીં? બહારથી આયા નથી કે હાથ 3-4 વખત સાબુથી ધોયા નથી. એમાં જો વધારે ક્યાંક બહાર ફરીને આયા હોય તો નહીં જ લઈએ, બીજું કામ પછી. બરાબર ને? અને સંતુલિત આહારમાં તો આપણે બહારનું બધું જે તે કચરો ખાવાનું બંધ કરી દીધું 1.5 વર્ષથી. સરકારે બધું બંધ કરાવી દીધું. આપણે કરી દીધું એમ નહીં. આપણે તો હજી પણ પકોડીની લારીએ ભીડ જોઈએ છીએ. હા, તમે જતા નથી પણ જોવો તો છો ને બેટા. બાકી તો તમે બધા ડાયા છો. તમે ના જાઓ અત્યારે આવી સ્થિતિમાં, બહારનું તમે ના ખાઓ, આવું માની લઉં છું. આવું હું માની લઉં છું. બરાબર? હા, બાકી તમે જાણો. તો રહી વાત નિયમિત વ્યાયામની, તો આપણને એમ થાય કે સાહેબ આપણને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ ક્યાં છે? ટાઈમ તો મને પણ નથી. છે પણ આપણે આપણા રૂટીન શેડ્યુલની અંદર, આપણા ચાલુ કામની અંદર બને ત્યાં સુધી અમુક ડગલા સાંજ સુધીમાં ચલાવવું જ જોઈએ એવી વ્યવસ્થા કરી શકીએ. જેમ કે તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓએ મને લાસ્ટ યર ઓફલાઈન ભણાવતા જોયો છે, એ બધા વિદ્યાર્થીઓએ જોયું છે કે હું સ્ટેજ ઉપર ક્યારેય એક જગ્યાએ સ્થિર ઊભો નથી હોતો. જોયું છે કે નહીં? કેમ કે મને સ્પેશિયલી 3-4 કિલોમીટર ચાલવાનો રોજનો ટાઈમ નથી. એક શિક્ષક તરીકે મારું સ્થિર જીવન છે. બરાબર? તો સ્ટેજ ઉપર હું મેક્સિમમ ડગલા ચાલી લઉં છું. એ મારું નિયમિત વ્યાયામ છે. એટલે વ્યાયામ માટે આપણને સ્પેશિયલી રોજ સવારે 2 કલાક હોવા જેવું જરૂરી નથી. તમે તમારા રૂટીન લાઈફમાં, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવી હેબિટ હશે, એક જ રૂમમાં વાંચતા હો પણ આમ ચાલતા ફરતા વાંચતા હોય છે કે આપણે આપણા રૂટીન લાઈફની રૂટીન પ્રવૃત્તિઓમાં જ આપણે ચોક્કસ પ્રકારનું નિયમિત વ્યાયામ કરી શકીએ છીએ. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે સૌથી ઉત્તમ ઉપાય કોઈ હોય તો એ આપણા શાસ્ત્રોના સમયથી લખવામાં આવ્યું છે કે યોગ. અને મેં તમને અનેક વખત કીધું છે કે જ્યારે ટેન્શન થાય, જ્યારે મગજ સ્થિર ના હોય, ત્યારે આપણે યોગનો ઉપયોગ કરવો. જે વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ મગજ સ્થિર નથી રહેતું, એ બધા જ વિદ્યાર્થીઓએ સવારે મિનિમમ 5 થી 10 મિનિટ પ્રાણાયામ કરવું. આવું મેં અનેક વખત કીધું છે બેટા. તો એ પ્રાણાયામ, એ યોગ, એ આપણી શારીરિક સ્વાસ્થ્યતા માટે બહુ જ સારી વસ્તુ છે. બીજો પ્રાણાયામનો ફાયદો એવો પણ છે કે એની અંદર જે તમે ડીપ બ્રીથિંગ કરો છો, ઊંડાણપૂર્વકના શ્વાસ લો છો, રાઈટ? તો એ 5-10 મિનિટ તમે જ્યારે ઊંડાણપૂર્વકના શ્વાસ લો છો તો એ સમયે તમારા શરીરના એવા કોષો કે જેને આપણા ભાગદોડ દરમિયાન કદાચ પૂરતો ઓક્સિજન ન મળતો હોય, પણ એ ઊંડાણપૂર્વકના શ્વાસ લઈને આપણે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે એવા ખૂણે ખાંચકે આવેલા નાના મોટા કોષોને પણ સંપૂર્ણપણે ઓક્સિજન મળી રહે છે અને એના કારણે પણ આપણું સ્વાસ્થ્ય સુધરે છે. ક્લિયર? હા. નહીતર કે સાહેબ યોગથી સ્વાસ્થ્ય સુધરે, એનું કારણ શું? પણ એનું કારણ એ છે બેટા કે આપણે જ્યારે ઊંડાણપૂર્વકના શ્વાસ લઈએ છીએ ત્યારે એવા અનેક કોષો છે જે આપણા શરીરની અંદર રૂટીન આપણે નોર્મલ બ્રીથિંગ કરીએ છીએ ત્યારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મેળવી શકતા. તો એ સમયે ઊંડાણપૂર્વકના શ્વાસ દ્વારા આપણે એવા કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપીએ છીએ અને એના કારણે આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને આપણી કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. ક્લિયર? હવે સામાન્ય રીતે રોગથી બચવા માટે આપણને એ રોગ પ્રત્યેની જે જાગૃતતા છે એ હોવી જોઈએ કે જે શરીરના વિવિધ કાર્ય પર એની અસર કેવી થાય છે. ચેપગ્રસ્ત રોગ સામે રસીકરણ છે એ એક મહત્વની બાબત છે. ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ યોગ્ય સમયે થાય એ પણ જરૂરી છે. વાહકોનું નિયંત્રણ, વાહક એટલે જેમ કે અત્યારે કોરોના વાયરસ છે તો એ કોરોના રોગ માટેનો વાહક છે, રાઈટ? તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું એના માટે ચોક્કસ પ્રકારની તકેદારીઓ આપણે રાખીએ છીએ, આ કે ના? એ પછી આરોગ્યપ્રદ ખોરાક લેવો કે ભાઈ આપણે એવું કહીએ છીએ પેલો મ્યુકર માઇકોસિસ થાય છે
તો એના માટે લોકોએ કઈ કઈ તકેદારી રાખવી? તો કે ભાઈ ઠંડુ ના ખાવું, વાસી ન ખાવું, પછી બેકરીની વસ્તુઓ હમણાં થોડા સમય ન ખાવી. કેમ? કારણ કે આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં ફૂગની અસર ઝડપથી અને વધુ થાય છે. હા કે ના? હા. ખાસ બહેનો, આપણે 2 ટાઈમનો લોટ બાંધીને ફ્રીજમાં મૂકી દઈએ અને પછી સવારે રોટલી કરીએ અને સાંજે રોટલી કરીએ અને એક જ લોટમાંથી જમીએ, એ આદત હમણાં ન રાખવી. કારણ ફ્રીજમાં મૂકેલો લોટ પણ ફૂગનો વાહક છે. ક્લિયર? હા. મતલબ એ વાહકોનું નિયંત્રણ કેવી રીતે કરવું, રસીકરણથી શું ફાયદા છે, એ કઈ રીતે અસર કરે છે અને કઈ રીતે રોગનું નિયંત્રણ કરે છે, આવી બધી જ બાબતો આપણને ખ્યાલ હોય તો આપણે સારી રીતે આપણું સ્વાસ્થ્ય જાળવી શકીએ. હા કે ના? ચાલો. જ્યારે શરીરના એક કે વધુ અંગ કે અંગ તંત્રના કાર્યની પ્રતિકૂળ અસર, કોઈ એક અંગ ઓછું કાર્ય કરે અથવા અંગ તંત્ર ઓછું કાર્ય કરે, ત્યારે આપણને જુદા જુદા પ્રકારના ચિહ્નો શરીરમાં દેખાય છે, એના લક્ષણો જોવા મળે છે. એ લક્ષણોના આધારે આપણે જો એને ઓળખી શકીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય કે કઈ ભૂલના કારણે આવા ચોક્કસ પ્રકારનું રોગ અથવા તો આપણે અસ્વસ્થ થયા, એ આપણે જાણી શકીએ. જેમ કે મેં અનેક વખત કીધું છે કે ભાઈ આબોહવા પણ આપણી પાચન તંત્રને અસર કરે છે. અને શ્રાવણ મહિનાની અંદર આપણે ઉપવાસ કેમ કરીએ છીએ તમને ખબર છે? ખબર છે ને? 11મા ધોરણમાં ચેપ્ટર 16માં મેં કીધું હતું કે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોની ક્રિયાશીલતા માટે જે અનુકૂળ તાપમાન જોઈએ છીએ એ અનુકૂળ તાપમાન ચોમાસાની સિઝનમાં મળતું નથી અને એના કારણે આપણે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરીએ છીએ. અને એટલે જ હું કહું છું કે એ ઉપવાસમાં આપણે લિમિટેડ ખાવું. કદાચ ઉપવાસ ન પણ કરશો, 4 ટાઈમ જમો પણ થોડું થોડું જમો, પછી ઉપવાસ કરીને તમે ડબલ ફરાળ કરો તો એ તમારું સ્વાસ્થ્ય જાળવી શકે નહીં. અને પછી આપણે એમ કહીએ કે આપણને એકટાણા ન સદ્યા. બરાબર ને? એવું કરવું નહીં. ચલો, તો આપણે આ જે રોગ છે એ 2 પ્રકારના હોય છે. કયા પ્રકારના? તો કે ભાઈ એક તો ચેપી હોય, એક બિનચેપી હોય. હા કે ના? ચેપી રોગ કોને કહીએ છીએ? બોલો. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં એ ફેલાઈ શકે તો આપણે એને ચેપી રોગ કહીએ છીએ. રાઈટ? અને બિનચેપી? બિનચેપી ન ફેલાતો હોય. બરાબર છે કે ભાઈ જે રોગ ચેપી રોગ છે એ સામાન્ય રીતે ક્યારેક તેના શિકાર આપણે થઈ જઈએ એની કોઈ ગેરંટી રહેતી નથી. કેટલાક ચેપી રોગો જેવા કે એઇડ્સ એ જીવલેણ છે. બિનચેપી રોગની આપણે વાત કરીએ તો એમાં કેન્સર છે એ જીવલેણ છે. બંને રોગથી તમે પરિચિત છો. સામાન્ય રીતે કેન્સરનું કારણ આપણે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન કહીએ છીએ. હા કે ના? પણ યાદ રાખજો, આપણી આજુબાજુમાં આપણે એવા પણ કેસીસ જોયેલા છે કે જે વ્યક્તિ કોઈ જ નશો ન કરતો હોય, ક્યારેય આલ્કોહોલ ન લીધો હોય, તેમ છતાં એવા વ્યક્તિઓને કેન્સર થાય છે. થાય છે? કેમ થાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. હવે માનવના થતા જે સામાન્ય રોગ છે ત્યાંથી રોગોની માહિતી આપણે આવતા લેક્ચરમાં જોઈશું.